હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને કહેવાની છું રથયાત્રાની સ્ટોરી. તો ઇન્દ્રદ્યુમ્ન કરીને એક રાજા હતા. એ ઊંઘતા હતા અને એમના સપનામાં કૃષ્ણ ભગવાને આવીને એવું કીધું, તું મારી મૂર્તિ બનાય. તો બહુ પ્રયત્ન પછી એમને એક શીશોર આગળ એક મેજિકલ લોગ દેખાયો. એમને થયું કે હું આ જ લોગમાંથી એમની મૂર્તિ બનાવીશ. તો હવે એવું વિચારતા હતા કે સ્કલ્પચર કોણ બનાવશે. તો વિશ્વકર્માજી એક ગયડા માણસનું રૂપ લઈને એ પોતે મૂર્તિ બનાવવા આવ્યા. પણ એમણે એક શરત માંગી કે જ્યાં સુધી હું બનાવતો હોઈશ મૂર્તિ ત્યાં સુધી કોઈએ દરવાજો નહીં ખોલવાનો. તો એમણે મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. બહુ બધા દિવસ ગયા તો કશો અવાજ જ નહોતો આવતો. તો રાણી અને રાજાને થયું કે બનાવતા હશે આ મૂર્તિ. તો પછી એમણે ચિંતામાં દરવાજો ખોલી નાખ્યો. જેવો દરવાજો ખોલ્યો એવો વિશ્વકર્માજી ગાયબ થઈ ગયા અને મૂર્તિ અધૂરી રહી. અને ત્યારે જ ભગવાને આવીને એવું કીધું કે આ જ મારું દિવ્ય રૂપ છે. તો ત્યારથી અષાઢી બીજના દિવસે એમના મોટા ભાઈ બલરામ અને એમના નાના બેન સુભદ્રા સાથે રથયાત્રા કરે છે. તો આપણને આ વાર્તામાંથી શું શીખવા મળ્યું કે ભગવાન ખાલી મંદિરમાં નહીં રહેતા, એ આપણા ઘરે પણ આપણને મળવા આવે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં લખજો જય જગન્નાથ.